આજે વાત કરીશું કમ્યુનિકેટિંગ ઓન અ લોકલ નેટવર્ક પ્રિન્સિપલ્સ ઓફ કમ્યુનિકેશન, જેમાં સૌથી પહેલા કમ્પ્યુટર નેટવર્ક ટોપોલોજીસ. નેટવર્ક ટોપોલોજી એ એવી વ્યવસ્થા છે કે જેની સાથે કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્ક ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ટોપોલોજીસ નેટવર્કના ભૌતિક અને તાર્કિક પાસાઓને વ્યાખ્યાયિત કરે છે. લિસ્ટ ઓફ નેટવર્ક ટોપોલોજીસ, જેમાં અલગ અલગ 7 પ્રકાર ગણી શકાય: પિયર ટુ પિયર, સ્ટાર, રિંગ, મેશ, ટ્રી, બસ, હાઇબ્રિડ. આ દરેક ટોપોલોજીને વારાફરતી જોઈશું. સૌથી પહેલા બસ ટોપોલોજી. બસ ટોપોલોજીમાં તમામ સ્ટેશનો બેકબોન કેબલ તરીકે ઓળખાતા કેબલ દ્વારા જોડાયેલા હોય છે. દરેક નોડ કાં તો ડ્રોપ કેબલ દ્વારા અથવા સીધો બેકબોન કેબલ સાથે જોડાયેલ હોય છે. બેકબોન કેબલને સિંગલ લેન તરીકે ગણવામાં આવે છે, જેના દ્વારા તમામ સ્ટેશનો પર સંદેશ પ્રસારિત થાય છે. એડવાન્ટેજીસ: ઓછી કિંમતનું કેબલ, મધ્યમ ડેટા ઝડપ, જાણીતી ટેકનોલોજી, મર્યાદિત નિષ્ફળતા. જ્યારે ડિસએડવાન્ટેજીસ: નિવારણમાં મુશ્કેલી, સિગ્નલમાં હસ્તક્ષેપ, રીકોન્ફિગરેશનમાં મુશ્કેલી, એટેન્યુએશન. ત્યાર પછી રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજી એ બસ ટોપોલોજી જેવી જ છે, પરંતુ જોડાયેલા છેડા સાથે. નોડ કે જે પાછલા કોમ્પ્યુટરમાંથી સંદેશ મેળવે છે તે આગલા નોડ પર ફરીથી પ્રસારિત થશે. ડેટા સતત એક જ લૂપમાં વહે છે, જેને અનંત લૂપ તરીકે ઓળખવામાં આવે છે. રિંગ ટોપોલોજીમાંનો ડેટા ઘડિયાળની દિશામાં વહે છે. એડવાન્ટેજીસ: નેટવર્ક મેનેજમેન્ટ, સાધનોની ઉપલબ્ધતા, ઓછી કિંમત, વધુ વિશ્વસનીય. જ્યારે ડિસએડવાન્ટેજીસ: નિવારણમાં મુશ્કેલી, નેટવર્કની નિષ્ફળતા, રીકોન્ફિગરેશનમાં મુશ્કેલી, વધુ વિલંબ. આગળ જોઈશું સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજી એ નેટવર્કની ગોઠવણી છે જેમાં દરેક નોડ સેન્ટ્રલ હબ, સ્વિચ અથવા સેન્ટ્રલ કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે. સેન્ટ્રલ કોમ્પ્યુટર સર્વર તરીકે ઓળખાય છે અને સર્વર સાથે જોડાયેલા પેરિફેરલ ઉપકરણોને ક્લાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કોએક્સિયલ કેબલ અથવા RJ45 કેબલનો ઉપયોગ કોમ્પ્યુટરને જોડવા માટે થાય છે. નેટવર્ક અમલીકરણમાં સ્ટાર ટોપોલોજી એ સૌથી લોકપ્રિય ટોપોલોજી છે. એડવાન્ટેજીસ: મુશ્કેલીનું નિવારણ, નેટવર્કનું નિયંત્રણ, મર્યાદિત નિષ્ફળતા, જાણીતી ટેકનોલોજી, સરળતાથી વિસ્તરણ, ઓછો ખર્ચ, ઉચ્ચ ડેટા ઝડપ. જ્યારે ડિસએડવાન્ટેજીસ: નેટવર્કની નિષ્ફળતા, વ્યાપક કેબલિંગ. ત્યાર પછી ટ્રી ટોપોલોજી. ટ્રી ટોપોલોજી બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજીની લાક્ષણિકતાઓને જોડે છે. ટ્રી ટોપોલોજી એ એક પ્રકારનું માળખું છે જેમાં તમામ કોમ્પ્યુટરો વંશવેલા રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. ટ્રી ટોપોલોજીમાં ટોપ મોસ્ટ નોડને રૂટ નોડ તરીકે ઓળખવામાં આવે છે અને અન્ય તમામ ગાંઠો રૂટ નોડને વંશજ છે. ડેટા ટ્રાન્સમિશન માટે બે નોડ વચ્ચે માત્ર એક જ રસ્તો હોય છે, આમ તે માતા પિતા બાળક વંશવેલો બનાવે છે. એડવાન્ટેજીસ: બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન માટે સપોર્ટ, સરળતાથી વિસ્તરણ, સરળતાથી મેનેજ, ભૂલની શોધ સરળ, મર્યાદિત નિષ્ફળતા, પોઈન્ટ ટુ પોઈન્ટ વાયરિંગ. જ્યારે ડિસએડવાન્ટેજીસ: મુશ્કેલી નિવારણ, ઊંચી કિંમત, નેટવર્કની નિષ્ફળતા, રીકોન્ફિગરેશનમાં મુશ્કેલી. આગળની ટોપોલોજી મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીમાં કોમ્પ્યુટર વિવિધ રિડન્ડન્ટ કનેક્શન દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર પર જવા માટે બહુવિધ પાથ હોય છે. તેમાં સ્વિચ, હબ અથવા કોઈપણ કેન્દ્રીય કોમ્પ્યુટર નથી જે સંચારના કેન્દ્ર બિંદુ તરીકે કાર્ય કરે છે. ઇન્ટરનેટ એ મેશ ટોપોલોજીનું ઉદાહરણ છે. મેશ ટોપોલોજીનો ઉપયોગ મુખ્યત્વે વાયરલેસ નેટવર્ક માટે થાય છે. એડવાન્ટેજીસ: વિશ્વસનીયતા, ઝડપી કમ્યુનિકેશન, સરળ રીકોન્ફિગરેશન. ડિસએડવાન્ટેજીસ: વધુ કિંમત, મેનેજમેન્ટમાં મુશ્કેલી, કાર્યક્ષમતામાં ઘટાડો. આગળ જોઈશું હાઇબ્રિડ ટોપોલોજી. વિવિધ ટોપોલોજીના સંયોજનને હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
હાઇબ્રિડ ટોપોલોજી એ ડેટા ટ્રાન્સફર કરવા માટે વિવિધ લિંક અને નોડ વચ્ચેનું જોડાણ છે. એડવાન્ટેજીસ: વિશ્વસનીયતા, નેટવર્કમાં વધારો, અનુકૂળતા મુજબ કોન્ફિગર વધુ અસરકારક. ડિસએડવાન્ટેજીસ: જટિલ ડિઝાઇન, ખર્ચાળ હબ, ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને અંતે પોઈન્ટ ટુ પોઈન્ટ, જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટ નેટવર્કમાં કોમ્પ્યુટર, સ્વિચો અથવા રાઉટર્સ જેવા બે હોસ્ટ હોય છે. કેબલના એક ભાગનો ઉપયોગ કરીને બેક ટુ બેક કનેક્ટેડ સર્વર હોય છે. જો યજમાનો પોઈન્ટ ટુ પોઈન્ટ તાર્કિક રીતે જોડાયેલા હોય તો પછી બહુવિધ મધ્યવર્તી ઉપકરણો હોઈ શકે છે, પરંતુ અંતિમ યજમાનો અંડરલાઇન નેટવર્કની અજાણ હોય છે અને એકબીજાને એવું જુએ છે કે જાણે તેઓ સીધા જોડાયેલા હોય છે. એડવાન્ટેજીસ: સમર્પિત જોડાણ, સુરક્ષા, સ્કેલેબિલિટી, હાઈ બેન્ડવિડ્થ કોમ્યુનિકેશન. જ્યારે ડિસએડવાન્ટેજીસ: વધુ ખર્ચ, મર્યાદિત ખામી નિવારણ, વધુ જાળવણી, નિવારણમાં મુશ્કેલી. અને અંતે પ્રિન્સિપલ્સ ઓફ કમ્યુનિકેશન, જેમાં કી પોઈન્ટ્સ તરીકે કોન્સેપ્ટ, ક્લિયરિટી, અટેન્શન, એસર્ટિવનેસ, ફીડબેક, ઇનફોર્માલિટી, કન્સિસ્ટન્સી, રેટોરિક, ટાઈમલાઇનેસ, એડેક્વેસી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.